चांदीपुरम वायरस इस वक्त गुजरात राज्य में हाहाकार मचा रहा है और अब ये वायरस वडोदरा शहर तक पहुंच गया है। एसएसजी अस्पताल के पीडियाट्रिक विभाग में इस वक्त चांदीपुरम वायरस के संदिग्ध 3 मरीज जो है वो इलाज ले रहे हैं। वैसे वडोदरा शहर के भाईडी इलाके में भी एक संदिग्ध केस चांदीपुरम वायरस का सामने आया है। बच्चे को गोत्री सरकारी अस्पताल में इस वक्त इलाज दिया जा रहा है। अस्पताल की ओर से ब्लड सैंपल लेकर पुणे जांच के लिए भेजे गए हैं। तब आपको बता दें कि मध्य गुजरात की सबसे बड़ी एसएसजी अस्पताल के पीडियाट्रिक विभाग के तहत चांदीपुरम वायरस के 3 संदिग्ध मरीज इलाज ले रहे हैं। जो जानकारी मिल रही है उसके मुताबिक तीनों मरीज बच्चों के रिपोर्ट नेगेटिव आए हैं, लेकिन एक वरुण नाम का बच्चा है, उसकी हालत काफी ज्यादा गंभीर बताई जा रही है। वो इस वक्त वेंटिलेटर पर है। तब इस मामले में एसएसजी अस्पताल के प्रवक्ता जागृति चौहान की ओर से ज्यादा जानकारी दी गई है। અત્રેની એસએસજી હોસ્પિટલ ખાતે પીડિયાટ્રિક વિભાગના નોડલ ઓફિસર ડૉક્ટર સ્નેહલના જણાવ્યા પ્રમાણે 3 કેસ છે જે પંચમહાલ ગોધરાના છે। ત્રણેયના કેસ રિપોર્ટ ચાંદીપુરમનો વાયરસ નેગેટિવ આવ્યું છે। એમાંથી એક વરુણ કરીને છોકરો છે, એ થોડું 3.5 યર એ વેન્ટિલેટર પર છે। બાકી 2 જે છે એ વોર્ડમાં છે અને તબિયત સારી છે એની। 3.5 વર્ષનો ટ્રીટમેન્ટ એકોર્ડિંગ ટુ જે એની પ્રોટોકોલ છે એ પીડિયાટ્રિક વિભાગના પ્રોટોકોલ પ્રમાણે એની ટ્રીટમેન્ટ ચાલી રહી છે, પણ એને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યું છે। પેલી કાળજી વાયરસ છે એટલે વાયરસ રિલેટેડ જે બી હોય એની કાળજી રાખવી જોઈએ। મોસ્ટ ઓફ ધ બધા પેશન્ટ ગોધરા પંચમહાલ બાજુથી જ આવે છે, તો આઈ થિંક ત્યાં પણ થોડું વર્કઆઉટ હેલ્થ ડિપાર્ટમેન્ટો વર્ક કરે જ છે। ત્યાંનું જે બી પ્રિવેન્શન માટે જે બી કરવાનું હોય એ ત્યાં લેવલ પર કરવું જોઈએ, કારણ કે અત્યાર સુધી એવું માનવામાં આવ્યું મતલબ હકીકત છે કે બધા ગોધરા પંચમહાલના જ હોય છે, તો ત્યાંના ડિસ્ટ્રિક્ટ લેવલ પર થોડું પ્રિવેન્શન માટેનું કાર્યવાહી થવી જોઈએ। કારણ તો હવે પીડિયાટ્રિક એક્સપર્ટ એના ઓપિનિયન જે છે એ જ કહી શકે, મારાથી વધારે ના કહી શકાય એવું છે પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।